ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય 18, મોક્ષ સંન્યાસ યોગના શ્લોક ક્રમાંક 51, 52 અને 53 પર. આ 3 શ્લોકોમાં ભગવાને જ્ઞાનની પરાનિષ્ઠા પ્રાપ્ત કરવા માટે શું શું જોઈએ છે તે બતાવ્યું છે. તો ચાલો આપણે આજના શ્લોક જોઈ લઈએ. શ્રી ભગવાન ઉવાચ બુદ્ધયા શુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ્ ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ વિવિક્તસેવી લઘ્વાશી યત વાક્કાયમાનસઃ ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહં વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત. વિશુદ્ધ એટલે કે જે શુદ્ધ તો કોઈક દિવસ પણ અશુદ્ધ થઈ શકે છે, પણ વિશુદ્ધ થયેલી બુદ્ધિ તો ક્યારેય અશુદ્ધ નથી થઈ શકતી. તેને કહેવાય છે વિશુદ્ધ બુદ્ધિ. પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને માટે પાત્ર બને છે. હવે ભગવાને સાંખ્ય યોગનું પ્રકરણ ચલાવ્યું છે. તો સાંખ્ય યોગમાં પહેલાં બુદ્ધિનું નામ આવ્યું છે. સાંખ્ય યોગીને માટે જે વિવેકની આવશ્યકતા છે તે વિવેક બુદ્ધિમાં જ પ્રગટ થાય છે. તે વિવેકથી તે જડતાનો ત્યાગ કરે છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે જેવી રીતે સંસારી લોકો રાગપૂર્વક વસ્તુ, વ્યક્તિ વગેરેને આશ્રિત રહે છે, તે જ રીતે સાંખ્ય યોગનો સાધક વૈરાગ્યને આશ્રિત રહે છે. એટલે કે જન સમુદાય, સ્થાન વગેરે સ્થાને તેની સ્વાભાવિક જ નિર્લિપ્તતા થઈ જાય છે. લૌકિક અને પરલૌકિક બધા જ ભોગોથી તેનો દ્રઢ વૈરાગ્ય હોય છે. વિવિક્ત સેવી એટલે કે એકાંતમાં રહેવાની આદત હોય. તો પણ વૈરાગ્યને ધારણ કરેલો, સાંખ્ય યોગને ધારણ કરેલો મનુષ્ય એકાંતમાં એને રુચિ તો હોય છે, તેમ છતાં જો એકાંત ન મળે તો મનમાં એને ક્ષોભ નથી થતો, મન વિચલિત નથી થતું કે મને એકાંત નથી મળતું, મારાથી આ બધું મારું જે નિયમ છે તે થતો નથી. ટૂંકમાં કહીએ તો ખૂબ શોર બકોર ઘોંઘાટ હોય ને તો પણ આ સાધક હશે તે કંટાળશે નહીં. એનો અર્થ એ થયો કે સિદ્ધિ ને અસિદ્ધિમાં સમાન રહેશે. એટલે ભગવાને કહ્યું છે કે જ્ઞાન માર્ગનો જે સાધક છે તેણે એકાંતનો સ્વભાવ તો રાખવો એ સારો છે, પણ કદાચ ના પણ મળે તો પણ એમનું અંતઃકરણ વ્યથા ન પામવું જોઈએ, એ ભગવાને બતાવ્યું છે. એકાંતમાં સાધના કરવાથી એ પણ એક ભય હોય છે કે સાધકને અભિમાન આવી જાય. કદાચ સાધના કરવા બેસે ને ઊંઘ આવી જાય તો એકાંત છે તો એ ઊંઘી પણ જશે, અને કોઈ પણ રીતે બેસી જઈએ તો એને કોઈ જોનાર નહીં હોય, ત્યાં બધી રીતે આરામ રહેશે. એકાંતમાં રહેવાથી લોકો પણ વધારે માન, બડાઈ, આદર કરશે. આ વાતને લીધે મનમાં જે પ્રસન્નતા થાય છે તે જ સાધકને બાધક થઈ પડે છે. આથી સાવધાન રહેવાની જરૂર છે. લઘ્વાશી એટલે કે સાત્વિક અને થોડું ભોજન કરવાનો હોવો જોઈએ સાધકનો સ્વભાવ. સાધકે એટલું જ ભોજન કરવું જોઈએ કે જેટલું એનાથી શરીરનો નિર્વાહ થઈ જાય. ન વધારે કરવું જોઈએ, ના
ઓછું કરવું જોઈએ. ધૃત્યાત્માનં નિયમ્ય ચ. સંસારિક ગમે તેટલા પ્રલોભનો સામે આવવા છતાં પણ બુદ્ધિને પોતાના ધ્યેય, શું છે ધ્યેય, તો કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવાનું, તો આનાથી વિચલિત ન થવા દેવી. આવી દ્રઢ સાત્વિકી ધૃતિ, એના દ્વારા ઇન્દ્રિયોનું નિયમન કરવું, મર્યાદામાં રાખવી. આઠેય પહોર એવી જાગૃતિ રહે કે ઇન્દ્રિયો દ્વારા સાધનાની વિરુદ્ધ કોઈ પણ ચેષ્ટા ન થાય. યત વાક્કાય માનસ. શરીર, વાણી અને મનને વશમાં કરવા એ પણ સાધકને માટે બહુ જ જરૂરી છે. કારણ કે શરીરથી ખાલી ખાલી ગમે ત્યાં ફર્યા ન કરે, જોવા જાણવાનો શોખ માટે પણ પ્રવાસ ન કરે, વાણીથી વૃથા વાતચીત ન કરે, આવશ્યક લાગે ત્યાં જ બોલે, અસત્ય ન બોલે, નિંદા ચાડી ન કરે, અને મનથી રાગપૂર્વક સંસારનું ચિંતન ન કરે, પરંતુ પરમાત્માનું જ ચિંતન કરતો રહેવો જોઈએ. આગળ મહારાજ કહે છે કે સંયોગજન્ય સુખ થાય એવું એણે કરવું ન જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેય વિષયોનો સ્વરૂપથી જ ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે વિષયોનું રાગપૂર્વક સેવન કરવાવાળો ધ્યાન યોગની સાધના નથી કરી શકતો. રાગદ્વેષો વ્યુદસ્ય ચ. આ સંસારની વસ્તુઓ બહુ મહત્ત્વની છે, ખૂબ કામની છે, ઉપયોગી છે, એવો જે ભાવ છે તેનું નામ રાગ. અંતઃકરણમાં અસત વસ્તુનો જે રંગ ચડેલો છે તે રાગ છે, અને અસત વસ્તુ વગેરેમાં રાગ હોય અને કોઈ તેમની પ્રાપ્તિમાં વિઘ્ન નાખે તો તે પ્રત્યે દ્વેષ થઈ જાય છે. કોઈ વસ્તુમાં રાગ હોય તો એ વાતનું પણ જો ચિંતન થાય અને દ્વેષવાળી વસ્તુનું પણ ચિંતન થઈ જાય તો સાધક ન રાગ કરે ન દ્વેષ કરે. ધ્યાન યોગ પરો નિત્યમ. સાધક દરરોજ ધ્યાન યોગ પરાયણ રહે. ધ્યાન સિવાય બીજી કોઈ સાધના ન કરે. ધ્યાનને સમયે તો ધ્યાન કરે જ, વ્યવહારને સમયે પણ ચાલતા ફરતા, ખાતા પીતા, કામ ધંધો કરતા પણ ધ્યાન સદાય ચાલુ રહે. અહંકાર બલંદર્પં કામં ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. સાધકે કામ, ક્રોધ, અહંકાર, બળ, પરિગ્રહ આ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. પોતાની પાસે નિર્વાહ પૂરતી જે વસ્તુઓ છે અને કામ કરવા માટે શરીર, ઇન્દ્રિયો વગેરે જે સાધનો છે તેમાં મમતા, આત્મભાવ ન થાય. પોતાનું શરીર, વસ્તુ વગેરે જે આપણને પ્રિય લાગે છે તે બધું જ નિરંતર ઉપલબ્ધ રહે એવી ઈચ્છા ન થવી એ નિર્મમ થવું છે. જે વ્યક્તિઓ અને વસ્તુઓને આપણે પોતાની માનીએ છીએ તે આજથી 100 વર્ષ પહેલાં પોતાની ન હતી અને 100 વર્ષ પછી પણ પોતાની રહે નહીં. આથી જે પોતાની નહીં રહે તેમનો ઉપયોગ કે સેવા તો કરી શકીએ છીએ, પરંતુ તેમને પોતાની માનીને પોતાની પાસે નથી રાખી શકતા. આથી ભગવાન કહે છે કે સાધકે આ બધી જ વસ્તુનો ભલે તે ઉપયોગ કરે પરંતુ મોહ નહીં રાખવાનો. એમણે નિર્મમ બની જવું જોઈએ, શાંત બની જવું જોઈએ. સાધક રાગ દ્વેષ ન રાખે તો હંમેશને માટે શાંત રહી શકે છે. આગળ ભગવાન કહે છે તે રામસુખદાસજી વર્ણવે છે કે મમતા રહિત અને શાંત મનુષ્ય પરમ તત્વને પ્રાપ્તનો અધિકારી બની જાય છે. અસતનો સંબંધ છૂટી જ જાય છે. એટલે બ્રહ્મ પ્રાપ્તિની યોગ્યતા, સામર્થ્ય આપોઆપ આવી જાય છે. કારણ કે જ્યાં સુધી અસત પદાર્થોની સાથે સંબંધ રહે છે ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિનું સામર્થ્ય આવતું નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી નમઃ. પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.